માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ। આજે લઈને આવ્યા છીએ નવી રેસીપી, લીલા ચોળાનું શાક છે। આ ચોળીનું તો ચોળી લઈ લીધી છે ને ચોળીનું શાક કરવાનું છે। અને બાદ મંડ્યા છે ફોલવા ચોળી। हेलो અને ભાઈએ ડુંગળી કાપે છે, કોથમીર સુધારે છે, ઢોકળા વણી નાખે છે। जो લીલી ચોળી છે સરસ, જો દાણા નીકળે મસ્તના। હા, આવી દાણા વાળી શાક, લીલા દાણા શાક કરવાનું ચોળી મસ્ત મસ્ત। આ બાજુ જો રસ ઓલા કેવો બે વાળી સોસ બનાવ્યો। સોસ બનાવીને સરસ કેવું લાગ્યું તમને ચોળીનું શાક? મસ્ત લાગ્યું। કેપ્સીનો સોસ, કેપ્સી એવું છે। કેવી મસ્ત મસ્ત ચોળી લઈ લીધી। વચ્ચે હલાઈ નાખશું, ખૂબ થઈ મિક્સ કરી નાખવાનું। મસ્ત મસ્ત ચોળીનું શાક બની રહ્યું છે। બાને બોલવા દેવાના છે। અમારે શું સમજવું? બરોબર નું મિક્સ કરી નાખ્યું છે શાક। શાક બરોબર નું મિક્સ થઈ ગયું છે, શાક જો સરસ થઈ ગયું છે। તમારે જો કોઈને ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જાય ચોળીનું શાક ખાવા। અમારો વિડીયો જોઈને ઘરે બનાવજો। નો શાક ખાવા પડી રખાય તો અમારો વિડીયો જોઈજો ભાઈ, બેનું ભાઈઓ બધા લાઈક કરજો, શેર કરજો બધાએ। ગામડાની દેશી રસોઈનો વિડીયો, ગામડાની દેશી રસોઈનો વિડીયો જોજો। ગામડાની રસોઈ એમ નહીં, આપણે ઘડીક શાક પાકવા દઈશું ને પછી આપણે પાણી નાખીશું। સરસ, આ શાક થોડું શાક પાકવા દઈશું, પછી થોડું પાણી નાખી દઈશું સડવા માટે। હાલો નાખી દઉં છું પાણી, સડી જાય એટલે પછી ઉતારી લેવાનું। પછી સરસ શાક થઈ જાય એટલે જમી લેવાનું। પછી ઘઉંની રોટલી કરવાની છો ભાઈ, આમાં લોટ બાંધવાનો છે। આપણે રસાવાળું થોડુંક શાક બનાવશું, આપણે રસાવાળું શાક બનાવશું। ચોળીનું શાક છે તે થોડુંક રસો હોય તો હાલે। બસ આ હતી ગામડાની શાક વઘારવાની રીત। આ હતી ગામડાની શાક વઘારવાની રીત। તો મિત્રો, તમને વિડીયો અમારો કેવો લાગે છે? તો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગે છે? સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો। હવે બોલો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો। આવા નવા રેસીપીના વિડિયા તમને જોવા મળશે। આવા નવા રેસીપીના વિડિયા તમને જોવા મળશે અને જોજો। ભરત મોળિયા વ્લોગ, ભરત મોળિયા વ્લોગ એમાં હશે બાની રેસીપી હશે। યા બાર જાય પહોંચી। હાલો, આજ તો ચોળીનું શાક બાએ બનાવી નાખ્યું છે। થઈ ગયું છે મોડું, પણ પહોંચી ગયા થોડાક ટાઈમે। શાક બનાવ્યું છે ચોળીનું, અને આ બાજુ બનાવ્યું છે ગુંદાનું શાક। ગુંદાનું શાક બનાવ્યું છે મસ્ત મસ્ત। આ બાજુ ચોળીનું શાક બનાવ્યું છે, બાએ વઘારી નાખ્યું હશે તો હું આવતા તો મોડું થઈ ગયું। નહીં ઉતારવાનું, મેં ન ખાતી તો કામ પતી ગયું। જોઈ શકો છો મિત્રો, બાએ ચોળીનું શાક લસકા જેવું થયું, અસલ મજાનું। અને આ ગુંદાનું બનાવ્યું છે, ગુંદાનું શાક છે મસ્ત મસ્ત। બાએ શાક વઘારી નાખ્યું ને હવે લોટ બાંધવાની તૈયારી કરશે। લોટ લેવાનો છે, હજી કે દરવાનો છે ઘંટીમાં, ઘઉંનો લોટ દરવાનો છે।
ગુંદાનું શાક આમાં હજી ચટણી કરવાની છે. હા, ચટણી કરવાની છે એટલે બીજા તપેલામાં બદલાઈ લીધું. જોઈ લો, ચમચો જોઈ લો બાપા. એમાં ઉટકવાનું છે. તો ચટણી કરવાની. ચાલો મિત્રો, ચોરીનું શાક ને ગુંદાનું શાક, આજ 2 શાક બનાવ્યા છે મસ્ત મસ્ત. ખાવા માટે પધારજો. અને આજ તો છે ને બહુ વાદળા થઈ ગયા છે આકાશમાં અને ગરમાવો બહુ છે. બહુ જ વાદળા થઈ ગયા છે ગરમીના. ઢાંકવાનું લેતો આવીશું, જા પછી ઉતાર્યું. ચાલો મિત્રો, આપણે જોઈએ પાણીપુરીનું પાણી બાએ બનાવી નાખ્યું છે, કારણ કે આજ ભાઈ નથી. બાએ કેવું બનાવ્યું છે આપણે જોવી. વાહ, બાએ તો મસ્ત મસ્ત પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું છે. મસ્ત બની ગયું છે પાણી. જોઈ શકો છો, પાણીપુરીનું પાણી બની ગયું છે. ને આવું વાતાવરણ છે કંઈક અમારા ઘરે, અમારા ગામડામાં. વાદળા છે, ગરમીનો માહોલ છે, જોઈ શકો છો મિત્રો. અને મારો દેવાંશુ પણ વિડીયો ઉતારે છે. અરે ભાઈ, તને હું બેન ના થઉં. સમજાવી છે કઈ રીતનું શાક વગાડ્યું છે, કેવી રીતનું નહીં, બધી તમને સંપૂર્ણ માહિતી મળી છે. તો મિત્રો, આવા જ વિડીયો રેસીપીના જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. રામ રામ ને સીતા.